ગાંધીના ગામમાં ગાંધીગીરી નહીં પણ ગાંધીજીના ફોટાવાળા બંડલો ચાલે. અધિકારીઓ ઉપર લાગ્યા ગંભીર આક્ષેપ. પોરબંદરના એક ખેડૂતોએ ખનીજ અધિકારીઓ ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. પોરબંદરમાં ખનીજ ચોરીને લઈને ખેડૂતોએ ત્રણ અરજીઓ કરી છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો આવ્યા મીડિયા સમક્ષ. પોલ્યુશન અને પોતાના ખેતરમાં ખનીજ ચોરીના કારણે મોટું નુકસાન થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે ખનીજ ચોરી પોરબંદરમાં સામાન્ય હોય તેમ જનતા રેડ પાડે હવે અધિકારી ઉપર ગંભીર આક્ષેપ લાગતા શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. મારી જમીન ટુકડા મિયાણી ગામે આવેલી છે ને એ ટુકડા મિયાણી ગામે આવેલા સર્વે નંબર 443માં એક લીઝ આવેલી છે. એ લીઝની બાજુમાં મારી જમીન છે અને એ જમીનમાં એ ખાણમાં ફૂલ બે ખામ ખનીજ ચોરી થાય છે અને ફૂલ પોલ્યુશન અને પ્રદૂષણ થાય છે ને આ બાબતની મેં 3 ફેરે ફરિયાદ આપે છે ભૂસ્તર શાસ્ત્રીને. ભૂસ્તર શાસ્ત્રીએ આ ફરિયાદોનો કંઈ નિકાલ કરેલ નથી કે કંઈ કાર્યવાહી કરેલ નથી ને વારંવાર પોલ્યુશન અને પ્રદૂષણ થતા હોવાથી મેં 20 ગાળાના અંતરે આ ફરિયાદો કરેલ છે. ફરિયાદો કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થતાં પછી મેં મીડિયાના મુખેથી અને લોકોના મુખેથી જાણેલ છે કે આ ખનિજ ઓફિસમાં કે આ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં ફૂલ ભ્રષ્ટાચાર થયેલ છે અને થાય છે અત્યારે ને એ લીધે આ લીઝ અત્યાર સુધી ચાલુ છે ને આ લીઝ 1986માં પાસ થયેલી છે ને એ લીઝને અંદાજે 30 થી 35 વર્ષ થયેલા છે ને લીઝનો વિસ્તાર છે ખાલી 40-47 એટલે સામાન્ય 2.5 વીઘા. 2.5 વીઘાનું આ લીઝ છે તો 30-35 વર્ષ સુધી ન હોવી જોઈએ ને અત્યાર સુધી આ લીઝ ચાલુ છે તો કયા આધારે ચાલુ છે ને કોના કહેવાથી ને કોના કહેવાથી ચાલુ છે બરાબર એ જોવાનું છે ને અમારા પોરબંદરમાં અત્યારે એટલો ભ્રષ્ટાચાર આ ખાણ ખનિજ વિભાગમાં વકરી રહ્યો છે એ માલુમ પડતા પછી આપણે મેં તપાસ કરેલા. અમારા પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયેલ છે. ગાંધીજી ચિંધ્યા માર્ગે ચાલીએ તો કોઈ કામ થતા નથી પણ જો ગાંધીજીના બંડલ લઈને જઈએ ઓફિસોમાં તો બધાય કામ થઈ જાય છે ને જો રાજકારણના ભલામણથી જઈએ તો નિયમની બુકો બતાડવામાં આવે છે ને જો ગાંધીના બંડલ લઈને જઈએ તો ટેબલે મૂકીએ તો કામ સતત થઈ જાય છે ને કાયમી કરે જ છે. ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં અત્યારે બેફામ ભ્રષ્ટાચાર થાય જ છે અને આવા અધિકારીઓને તાત્કાલિક બદલી કરાવવા ને આવા અધિકારીઓ પર તાત્કાલિક પગલાં લેવા અને મારી જે અરજી કરેલી છે અમારી અરજી પર પૂરેપૂરું ધ્યાન દેવામાં આવશે અને અમારી અરજીનો નિકાલ કરવામાં આવશે એવો મને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.